નમસ્કાર. ગુજરાતમાં જે કોવિડની પરિસ્થિતિ છે, આપણે જાણીએ છીએ કે જે રીતે વિશ્વભરમાં દેશભરમાં છે એ રીતે અહીંયા પણ અત્યારે એની જે કેસીસમાં સતત વધારો થઈ જ રહ્યો છે. ત્યારે આપણે અવારનવાર આપણી જે ખાસ રાજ્ય સરકાર દ્વારા કોવિડ ટાસ્ક ફોર્સમાં જે સારામાં સારા તજજ્ઞો નિષ્ણાતો એમના જે ઇનપુટ્સ લઈને આપણે અવારનવાર આમાં જે ટ્રીટમેન્ટના ગાઈડલાઇન્સ છે એમાં ફેરફારો પણ કરીએ છીએ, સુધારા વધારા કરીએ છીએ. આપ જાણતા હશો કે ઇવન WHO દ્વારા પણ, કેમ કે આ એક નવી બીમારી છે કે જે છેલ્લા 1 વર્ષથી એની અંદર અવારનવાર નવા સંશોધનો થઈ રહ્યા છે, જે ટ્રીટમેન્ટ માટેના જે ડાયરેક્શન્સ હતા ઘણી વખતે એમાં ફેરફાર પણ એક તદ્દન ચેન્જ થઈને નવા ટ્રીટમેન્ટ માટેના ગાઈડલાઇન્સ આવી રહ્યા છે. WHO તરફથી પણ તાજેતરમાં રેમડેસિવિર માટે પણ કે આનું કંઈ એવિડન્સ નથી એ રીતે નિર્ણાયક રીતે એમના તરફથી કહેવામાં આવ્યું છે. આજે જ ત્યાંના જે મેઇન ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન સાથે પણ મારી વાત થઈ છે હમણાં થોડીક વાર પહેલાં, અને એમના પણ જે ઇનપુટ્સ છે એમને ક્લિયરલી કહ્યું છે કે રેમડેસિવિર માટે એવિડન્સ નથી. પણ સાથે સાથે આપણા જે તજજ્ઞો છે એમની સાથે પણ છેલ્લા અનેક દિવસોમાં અને અલગ અલગ બીજા જે એવિડન્સ આધાર છે કે કઈ દવા અને કઈ ટ્રીટમેન્ટ માટેના ગાઈડલાઇન્સ આપણે અપનાવી શકીએ એ દિશામાં આપણે કામગીરી કરી છે. અને એમાં સૌ પ્રથમ આપણા જે એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન ડૉક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબ છે, હું એમને અનુરોધ કરીશ કે જે નવા ગાઈડલાઇન્સ આજે બનાવવામાં આવ્યા છે એનું બધા જ લોકોને જાણકારી આપે. આ ખાસ જેટલા પણ આપણા ડૉક્ટર્સ, ફિઝિશિયન્સ છે એમના માટે પણ ઉદ્દેશીને આ એક ગાઈડલાઇન્સ છે ટ્રીટમેન્ટ માટે, અને સામાન્ય જેટલી પણ આપણા જે લોકો કનેક્ટેડ વિથ હેલ્થ સેક્ટર છે સામાન્ય જનતા માટે પણ ઉપયોગી રહેશે. એટલે ઓવર ટુ ડૉક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત. કેન સ્વિચ ઓન યોર માઇક એન્ડ સ્પીક પ્લીઝ. નમસ્કાર. આપણે 1 વર્ષથી, સાચું કહીએ તો 1 વર્ષથી વધારે સમયથી કોરોનાની સામે ઝઝૂમી રહ્યા છીએ. અને નોવેલ ડિઝીઝ હોવાથી આપણે શરૂઆતમાં તો એ પણ ખબર નહોતી કે એનું ટ્રીટમેન્ટ શું, પણ 1 વર્ષના અનુભવ પછી અને જે સારવારની પદ્ધતિઓ અન્ય રાજ્યોમાં અપનાવવામાં આવી, નેશનલ ગાઈડલાઇન્સ જે બહાર પાડવામાં આવી, એમ્સના તજજ્ઞો સાથે જે ચર્ચા કરવામાં આવી, એને ધ્યાને લઈ સમયાંતરે ક્લિનિકલ પ્રોટો ગાઈડલાઇન્સમાં પણ સુધાર કરવામાં આવે છે. હવે તાજેતરમાં એમ્સના પ્રોટોકોલમાં માઇલ્ડ કેસીસમાં આઇવરમેક્ટિનનો ઉપયોગની યુઝ કરવાની સૂચના મળેલ છે. સાથે સાથે અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, જ્યાં સૌથી વધારે કેસીસ છે, કર્ણાટકા, કેરલા, ત્યાંની અમે પણ પ્રોટોકોલ્સની જે ગાઈડલાઇન્સ છે મેનેજમેન્ટ ઓફ COVID-19 મેનેજમેન્ટ, એનું પણ અભ્યાસ કર્યું. અમારા જે તજજ્ઞો છે, રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્યો તેમજ અન્ય નામાંકિત તબીબો જે સીધા સંકળાયેલા છે કોવિડ મેનેજમેન્ટના પેશન્ટ સાથે, જેવા કે સિવિલ હોસ્પિટલના તજજ્ઞો હોય, ગાંધીનગર સિવિલના હોય, અન્ય તજજ્ઞો હોય, એની સાથે ચર્ચા કરીને અમે થોડા ફેરફારો ક્લિનિકલ પ્રોટોકોલમાં કર્યા છે. અને અમે તમામ જિલ્લાઓમાં આ પ્રોટોકોલને અનુસરવા સૂચના આપેલ છે. એમાં ખાસ કરીને હું આપને જણાવું કે મોટાભાગના કેસીસ માઇલ્ડ કેસીસ હોય છે, અને માઇલ્ડ કેસીસમાં અમે જે નવી શરૂઆત કરી છે એ છે ટેબ્લેટ ફેવિપિરાવિર અને ટેબ્લેટ આપણે આઇવરમેક્ટિન. આ 2 નવા અમે ક્લિનિકલ પ્રોટોકોલમાં, યસ, ટેબ્લેટ આઇવરમેક્ટિન IVER MECTIN આઇવરમેક્ટિન. સ્પેલિંગ કેન ઉમંગ સ્પેલિંગ જરા આઇવરમેક્ટિન એ પ્રોટોકોલ્સ એમ્સ સર્ક્યુલેટ કરી દઈ. અને બીજી ફેવિપિરાવિર
ફેવીપિરાવિર, ફેવીફ્લુ કોમનલી આપણે એને ફેવીફ્લુ કહીએ છીએ, ટ્રેડ નેમ જે હોય એનું. એ બે અમે નવા દવાઓનું ક્લિનિકલ પ્રોટોકોલ મેનેજમેન્ટમાં સામેલ કર્યો છે અને તમામ જિલ્લાઓમાં મેં સૂચના આપી છે. GMSCLથી પણ ફેવીફ્લુ તો આપવામાં આવતું જ હતું, આઇવરમેક્ટિન માટે કાર્યવાહી થઈ રહી છે અને એ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. અને આ ક્લિનિકલ પ્રોટોકોલ સિવાય પણ અમે અન્ય બાબતોમાં નામાંકિત તબીબો સાથે ચર્ચા કરી છે. આપણી સાથે ડૉક્ટર R.K. પટેલ સાહેબ છે, VN શાહ સાહેબ છે, તુષારભાઈ છે, માવલંકર સાહેબ છે. તો એ અન્ય વિષયો પર આપને જણાવશે. હવે જે ગાઈડલાઇન્સ, ટ્રીટમેન્ટ માટે ગાઈડલાઇન્સની વાત હમણાં ડૉક્ટર રાઘવેન્દ્ર દીક્ષિતે કરી છે, એને આગળ લઈ જતાં હું અનુરોધ કરીશ આપણા ડૉક્ટર VN શાહ સાહેબ, જે ઝાયડસ સાથે એસોસિએટેડ છે અને આપણા ટાસ્ક ફોર્સના પણ મેમ્બર છે, કે હી કેન એક્સપ્લેન ટુ અસ અબાઉટ ફેવીપિરાવિર એન્ડ આઇવરમેક્ટિન. ગુડ આફ્ટરનૂન એવરીબડી. છેલ્લા સવા વર્ષથી કોવિડ માટે આખી દુનિયા લડી રહી છે. અનફોર્ચ્યુનેટલી ધીસ ઇઝ નાઉ ધ સેકન્ડ વેવ. હવે આ જે સેકન્ડ વેવ છે, ઇટ ઇઝ અ ડેફિનેટલી ફાસ્ટ સ્પ્રેડિંગ વેવ. હવે લોટ ઓફ થિંકિંગ પ્રોસેસ વર્લ્ડની અંદર, મેં કહ્યું કે આ 15 મહિનાની અંદર આ મેડિકલ સાયન્સનું ઇવોલ્યુશન થયું એલોપેથીનું. એટલા રિસર્ચ નહીં થયા હોય, એટલા સ્ટડીઝ નહીં થયા હોય. 90,000+ રિસર્ચ પેપર વર્લ્ડની અંદર કોવિડ ઉપર આ સમય દરમિયાન થયા. સિમ્પલ, એ વખતે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબે સીધું જ કહ્યું કે વી આર હેવિંગ ધી મેજિક બુલેટ ઇન માય હેન્ડ, દેટ ઇઝ ધ SCQ. આખું બદલાઈ ગયું વાતાવરણ. પછી પ્લેન્ટી ઓફ ચાલ્યું. અત્યારે દુનિયામાં આપણે બધા જે લડી રહ્યા છે એ રેમડેસિવિર છે. આજના જ ન્યૂઝ છે WHOના કે નાવ એને કહ્યું ઇટ ઇઝ નોટ ઇફેક્ટિવ એટ ઓલ. હવે આ જ સ્ટડી 6 મહિના પહેલાં જ્યારે થયેલો, ત્યારે એ વખતે 30 કન્ટ્રીની અંદર 12,000 પેશન્ટ, અને એમાં ડૉક્ટર ઝરીર ઉદવાડિયા અને ટાસ્કફોર્સના ડૉક્ટર શશાંક જોશી એ પણ એમાં હતા. ઝરીર ઉદવાડિયા એ આખો આ સ્ટડી સાથે જોડાયેલા હતા. અને એ વખતે 1 મહિનાની ટ્રીટમેન્ટ પછી કન્ક્લુઝન શું આવ્યું આ રેમડેસિવિરનું? એમને એવું કહ્યું કે 1 મહિનામાં ક્યારેય આનો ડેથ રેટ 0, કોઈ ઘટાડી શક્યું નથી ટ્રીટમેન્ટમાં. એનાથી ફરક એટલો પડ્યો કે હોસ્પિટલમાં ICU સ્ટે અથવા હોસ્પિટલ સ્ટે રહેતા હતા, એમાં 5 થી 7 દિવસનો ફરક પડ્યો. એનાથી કોઈ મોટો ફરક નથી પડ્યો. અને એ જ રીતે સામે પોઝિટિવ આન્સર જે આવ્યો એ ફોરએવર કરીને જે ઇંગ્લેન્ડનો આખો સ્ટડી આવ્યો, અને એમાં એ લોકોએ એવી વાત કરી કે સિમ્પલ ડેક્ઝામિથાઝોનની 6 મિલીગ્રામની ગોળી 10 દિવસમાં લેવાથી ફેટલ મોર્ટાલિટી રેટ ઘણો ઘટી શકે છે. અને આજની તારીખમાં એ સત્ય છે. એટલે ડ્રગ ઓફ ચોઇસ જે કહી શકાય એ સ્ટીરોઇડ ઉપર આવી. બીજું આ જે છે એ એન્ટીવાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી બે પ્રોબ્લેમ છે. વાયરલ એટેક આવે એટલે વાયરલને આપણે મારવું પડે, અને એના કારણે બોડી જે રિએક્શન કરે છે એ જુદા જુદા અંગો ઉપર. ફેફસામાં કરે ત્યારે સાયટોકાઇન સ્ટોર્મ આવે ને પછી દુનિયાભરની દવાઓ આપવી પડે. કોઈને આંખ ઉપર. ત્યારે હાલ મેક્સિમમ આજે મારી મેડમ આજે જ સવારે ઝાયડસની અંદર 10 પેશન્ટ મેં મ્યુકોરમાઇકોસિસના જોયા છે. જે મારી જિંદગીના 35 વર્ષની અંદર 10 નથી જોયા, એ આજે ટુડે 1 ડેમાં મેં 10 પેશન્ટ મ્યુકોરમાઇકોસિસના જોયા છે. એટલે ડ્યુ ટુ ધી રેન્ડમાઇઝ મેડિસિન, રેન્ડમાઇઝ દવાઓ અને મારી કરીને આપણે એટલી બધી દવાઓ પેટમાં નાખીએ છીએ જેની જરૂરિયાત નથી. સિમ્પલ ક્લાસિફિકેશન ઓફ ધી આ ડિઝીઝનું હું 4 ક્લાસમાં કરી આપું. એક તો એસિમ્પ્ટમેટિક, જેને દવાની જરૂર નથી, કશું તકલીફ ના હોય, શરદી હોય, પોઝિટિવ આવે, શાંતિથી આઇસોલેશન કરે અને એ પોતે સેલ્ફ ક્વોરન્ટાઇન થાય ને બીજાને ના લગાડે. ન્યુટ્રિટિવ ફૂડ લે, ફ્લુઇડ લે અને ફર્સ્ટ ક્લાસ ફૂડ લે અને ઘરે રહે. બીજો પેશન્ટ છે માઇલ્ડ, ત્રીજો મોડરેટ, ચોથો સિવિયર અને પાંચમો છે એ ક્રિટિકલ છે. હવે માઇલ્ડ ટુ મોડરેટ ટ્રીટમેન્ટની અંદર વોટ ઇઝ ધ ક્લાસિફિકેશન? એ જે હમણાં જ સાહેબે વાત કરી એ ફેવીપિરામિર એ ચોઇસ ઓફ ધી મેડિસિન એક વધારાની આવી છે. ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર, ગવર્મેન્ટ ઓફ કર્ણાટકા,
ગવર્મેન્ટ ઓફ કેરાલા ઘણા સમયથી યુઝ કરે છે અને લેટેસ્ટ હમણાં જે સપોર્ટ કર્યો એ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે 8મી એપ્રિલે આ ગાઈડલાઇનમાં ફેવિપિરામિડ મૂકી. હવે ફેવિપિરામિડનો જે ડોઝ છે એ 1800 મિલીગ્રામ પહેલા દિવસે આપવાની હોય છે 2 વખત, સવારે અને સાંજે, અને એ પછી 800 મિલીગ્રામનો ડોઝ જે છે એ 14 દિવસ સુધી સવાર અને સાંજ આપવાનો છે. આ રીતે આ કોર્સ આપવામાં આવે છે. એ એન્ટીવાયરલ એક્ટિવિટી થઈ. એટલે વી આર હેવિંગ ધ 2 ચોઇસીસ. આ હતું. હવે અત્યારે હાલ જેટલા બી સ્ટડીઝ વર્લ્ડના આવેલા છે, કોઈ પણ એવા સ્ટડી નથી આવ્યા કે જેને રેમડેસિવિરને એવું કહ્યું કે ધીસ ઇઝ અ ડ્રગ ઓફ ચોઇસ અથવા આ જ દવા આપવી જોઈએ અને કોવિડ તમારા કંટ્રોલમાં આવશે. કોઈ પણ વર્લ્ડનો એક પણ નહીં. અને અનફોર્ચ્યુનેટ આજનો તો કહી શકાય અથવા ફોર્ચ્યુનેટ જે ગણીએ, પણ WHO આજનું જ ગાઈડલાઇન છે અને જરૂર પડશે તો હું સર્ક્યુલરમાં આપને આ મેસેજ પણ આપીશ કે WHO એવું કહ્યું કે રેમડેસિવિરનો દેર ઇઝ નો રોલ. શરૂઆતમાં આપણે જ્યારે ટોસોલોજુમેબ આવી એટલા બધા દોડ્યા, 50,000 રૂપિયાની મેડિસિન 1.5-2 લાખ રૂપિયા આપણે ખર્ચી નાખ્યા. અને એ જ રીતે અત્યારે ગાંઠપણ ચાલ્યું છે. 1,000થી લઈને 4,000ની મેડિસિનના અત્યારે મધ્યપ્રદેશમાં લોકો 25,000 ને 30,000 એક દવાના લે છે. આની સાથે આપણે જેની કમ્પેરિઝન કરીએ તો ફેવિપિરામિડનો ભાવ કેટલો છે? તો આખો કોર્સ જે 14 દિવસનો તમે લો એ ખાલી 1,600 રૂપિયા છે. અને વિચ ઇઝ ઓલ્સો વર્કિંગ. તમે માઇલ્ડ ટુ મોડરેટમાં જે ઇફેક્ટ વાયરલ પર રેમડેસિવિર કરે છે એ જ આ કરે છે. ડૉક્ટર ફારૂક ઉતવાડિયા ફેઝ 3 ટ્રાયલ કરેલો અને એમના કન્ક્લુઝનમાં એમને એવું કહ્યું કે જે વાયરલ ગ્રોથ થતો હોય, વાયરલ જે છે એ રિપ્લિકા થતું હોય, એને અટકાવવાનો રોલ આ રેમડેસિવિરનો પણ છે અને એ જ રીતે અટકાવવાનો રોલ છે એ ફેવિપિરામિડનો છે. એટલે અલ્ટિમેટલી વી વોન્ટ ટુ એટલીસ્ટ રિડ્યુસ ધી વાયરલ લોડ અને વિથ ધી સપોર્ટિવ ટ્રીટમેન્ટ. એટલે આ થયું એ માઇલ્ડ ટુ મોડરેટમાં. પછી મોડરેટ ટુ જ્યારે સિવિયરમાં આવીએ ત્યારે પછી એનો રોલ છે હોસ્પિટલાઇઝેશન, ઓક્સિજન સપ્લાય, જે અત્યારે આપણે વી આર ફેસિંગ મેજર ક્રાઇસિસ. પણ આ થવાનું અગેન કારણ અમારું એક મેડમ સાથેનું બી ડિસ્કશન ગયા અઠવાડિયામાં લગભગ 4 થી 5 વખત થયું છે અને શી ઇઝ ઓલ્સો ફોર્સિંગ ફોર ધી ટેલિમેડિસિન. આનાથી 2 વસ્તુ થઈ શકે. એક સિમ્પલ વસ્તુ છે કે લોકો બહાર આવતા નથી, થોડી શરદી થઈ હોય તો ઘરમાં બેસી રહે છે. પછી પેલો રોગ એનું પોત પ્રકાશે 5મા દિવસે એકદમ વધીને આવે ત્યારે આપણે દોડીએ છીએ. એટલે આપણે માઇલ્ડ ફોર્મમાં ઘરે જ્યારે એસિમ્ટમેટિક હોઈએ તો આપણે ડાયગ્નોસિસ આપણી જાતના નથી કરાવતા ને ઘરના 4, 5, 6 મેમ્બરને આપણે એને ગિફ્ટમાં આપી દઈએ છીએ. એટલે એના એ વસ્તુ એનું નિદાન થઈ જવું જોઈએ. બીજી વસ્તુ જે છે એ આ ટેલિમેડિસિનનો રોલ શું થઈ શકે કે દાખલા તરીકે મારા જે એડસમાં છે તો રોજની અત્યારે 500 થી 1000 પેશન્ટની ઓપીડી છે. હવે એમાંનો આ એક પોઝિટિવ લઈને આવી ગયો તો બીજા 10 જણને એ પોતે લગાડશે. સિવિલ હોસ્પિટલની કોઈ પણ ઓપીડીમાં આવે, હજારો પેશન્ટો બેઠેલા હોય, હવે એમાં એક પોઝિટિવ આવી ગયો તો એ હજારોને લગાવી શકે. તો જો ઘરે આ ટેલિમેડિસિન કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી એનાથી આ રોકી શકાય. ધીસ ઇઝ વન ઓફ ધી આ કરી શકાય. એટલે સપોર્ટિવ ટ્રીટમેન્ટ આની સાથે આવશે. સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં શું છે તો વિટામિન સી છે, ઝિંક ટેબ્લેટ આપવામાં આવે છે, વિટામિન D3 આપવામાં આવે છે, આઇવરમેક્ટિન. એ ફ્યુ પીપલ આર ગિવિંગ એન્ટીબાયોટિક, સમટાઈમ ડોક્સિવન ઓર એઝિથ્રોમાઇસિન. આ જુદા જુદા પ્રોટોકોલમાં જુદા જુદા સ્ટેટના આ છે. પણ અલ્ટિમેટલી એન્ટીવાયરલ એક્ટિવિટીમાં એ ફેવિપિરામિડ હોય કે આપણું રેમડેસિવિર હોય, એવું મેજર બુલેટ નથી કામ કરતું કે જેના કારણે આપણને વાયરલ લોડ ઘટી જાય અને આપણને કોઈ કોમ્પ્લિકેશન ન થાય. સો અલ્ટિમેટલી આ બંનેનો રોલ એવો છે કે એટલીસ્ટ એ રિપ્લિકા જે થાય છે વાયરલની અંદરના ભાગમાં વધતું, એને અટકાવવાનું કામ કરે છે. ડ્રગ ઓફ ચોઇસ આજની તારીખમાં રેકમેન્ડેડ બાય ધી ઓલ ધી ડોક્ટર્સ, ઓલ ધી ICU પીપલ ઇઝ અ ડેક્ઝામિથાઝોન અથવા તો મેટ્રોલ કરીને જે દવા આવે છે અને એ દવાઓથી એટલીસ્ટ આપણે લાઈફ બચાવી શકીએ છીએ અને સપોર્ટિવ ઓક્સિજન થેરાપી, લાઈફ સેવિંગ અને એટલીસ્ટ હાઈ નેઝલ જો પ્રેજ આવે છે એ કેન્યુલાથી આપણે ઓક્સિજન સપોર્ટ આપી શકીએ. ઓક્સિજનમાં પણ એવું છે કે યુઝ કરતાં મિસયુઝ ઘણો થતો ગયો છે. ગભરામણ આપણને લાગે, સિમ્પલ સિમ્ટમ હોય, ઓક્સિજનનું સેચ્યુરેશન પરફેક્ટ હોય, 96 કરતાં વધારે હોય. હવે બધી જગ્યાએ 3 ગાઈડલાઇન્સ છે. પહેલાં આપણે એવું કહેતા હતા કે 94 અથવા બિલો. હવે 94 થી 96નું ઇન બિટવીન છે. એવા વ્યક્તિઓને પણ આપણે ઓબ્ઝર્વ કરવા જોઈએ. હવે એ ઓબ્ઝર્વ કેવી રીતે કરી શકાય? એ ઘરે જ કરી શકાય. એને 6 મિનિટ્સ વોક ટેસ્ટ કહે છે. તમે અત્યારે પલ્સ ઓક્સિમીટર માપ્યું અને તમારું 98 આવ્યું. આપણે રૂમની અંદર જ એ વ્યક્તિને એવું કહેવાનું સવારને સાંજે 6 મિનિટ ઘડિયાળમાં જો અને પછી ચાલે. હવે એ જો 94 કરતાં નીચે જતું રહે તો એનો મતલબ એવો થાય કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. એટલે પેલું પાણી પહેલાં આપણે બહાર બાંધી શકીએ. પાણી પહેલાં બહાર બાંધવા માટેનો આ 6 મિનિટ્સ વોક ટેસ્ટ છે. એ તમારું કાર્ડિયાક કોમ્પ્લાયન્સ, લંગનું કોમ્પ્લાયન્સ અને એ કરીને આપણે રિઝલ્ટ આપી શકીએ છીએ. એટલે
એટલીસ્ટ ઓક્સિજનની જરૂરિયાત થતાં પહેલાં જો પાણી પહેલાં પાર બાંધવામાં આવે એ જ સ્ટેજ પર એની દવા લઈ અને કન્સલ્ટન્ટ. અને બીજી વસ્તુ મારી એવી એક આજને આપની નવરા મીડિયા થકી અપીલ છે કે એટલીસ્ટ આપ સર્વે એટલો મેસેજ આપો કે પેશન્ટે જાતે દોડવાની જરૂર નથી. ઇટ ઇઝ અ ડૉક્ટર્સ ડ્રીવન ટ્રીટમેન્ટ. તમારા ડૉક્ટર્સ તમને સાચું ગાઈડલાઇન જ કરશે. તમે આગ્રહ અથવા દુરાગ્રહ કરીને એમને જ ના કહો કે મને આ જ દવા આપો, મને આ જ ઇન્જેક્શન આપો, મારે ઓક્સિજનની જરૂરિયાત છે. અત્યારે મારી પાસે લગભગ 150 થી 200 દાખલ થવાની વેઇટિંગમાં છે. કેમ? તો મને પોઝિટિવ આવે, મને કંઈ થઈ જશે તો ડૉક્ટર સાહેબ મને તમે જુઓ છો મારા ઝાયડસમાં કેટલું તોફાન થયું હતું ગયા 15 દિવસની અંદર રેમડેસિવિર માટે, વિચ વોઝ નોટ નીડેડ. એટલે અત્યારે હાલ કોઈપણ સંજોગોની અંદર આપણે બધાએ એક પોઝિટિવ રિસ્પોન્સ આપીએ. હું એ જ કહું છું વારે વારે, અને ત્રીજી વખત આ પ્લેટફોર્મ પરથી કહું છું કે ધીસ ઇઝ ધ થર્ડ વર્લ્ડ વોર. અને આ વર્લ્ડ વોર કોની સામે લડી રહ્યા છે? તો આપણે વાયરસની સામે લડી રહ્યા છીએ. આપણે બધા નિહત્થા છીએ. આપણે બધા ભેગા થઈ એને સમજીશું અને લડીશું તો આ રોગને આપણે પાડી શકીશું. અને બીજું, છેલ્લા 3 દિવસ પહેલાં એટલે પ્રાઇમ મિનિસ્ટરશ્રીએ ડિક્લેર કર્યું કે 18 વર્ષ ઉપરની દરેક વ્યક્તિ વેક્સિન લેવાનું. હર્ડ ઇમ્યુનિટી એન્ડ હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે, આપણી જાતોને બચાવવા માટે, આ બધું તો આપણે ટ્રીટમેન્ટના પ્રોટોકોલની વાત કરી, પણ હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે આપણે બધા ભેગા થઈ અને વેક્સિનેશનનો જે છે એ આપણે ડ્રાઈવ ચલાવવું પડશે. મોદી સાહેબે જૂન સુધીનો ટાર્ગેટ 59 કરોડનો આપેલો છે કે એ કોઈ પણ અંતમાં, અને એના લોજિસ્ટિક તૈયાર છે. એવું નથી કે ખાલી હવામાં વાત કરી અને વેક્સિન ક્યાંથી આવી જશે, પ્રોડક્શન ક્યાંથી આવશે. 3 મેજર ડિસિઝન લેવાયા છે. ઇમ્પોર્ટ અહીંયા થશે અને વેક્સિનેશન મળશે. ઇમ્પોર્ટના માટેનું પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું, પ્રાઇવેટની અંદર પણ વેક્સિન મળી શકશે. એટલે લોટ ઓફ થિંગ્સ આર હેપનિંગ. પણ અલ્ટિમેટલી આપણે બ્લાઇન્ડ રમી રહ્યા છીએ. પહેલાં આપણે રમતા હોય છે ને, એમાં બ્લાઇન્ડ રમે છે લોકો. આ બ્લાઇન્ડ રમી રહ્યા છે. કેટલું બધું, મેં કોઈ 90,000 પ્લસ એટલા બધા પ્રોટોકોલ બદલાયા. એક ડ્રગ ઓફ ચોઇસ આવી ગયું સ્ટીરોઇડની. પહેલું જ્યારે ઇંગ્લેન્ડ જર્નલમાં આવ્યું, ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ ધી એનો આર્ટિકલ, એમને કહ્યું કે ભૂલથી પણ સ્ટીરોઇડ નહીં વાપરવાની. આ ડિઝીઝની અંદર સ્ટીરોઇડ વાપરી તો તમે ગયા સાહેબ. શરૂઆતના બધા હવે ડૉક્ટર્સ બી એવું કહેતા કે આ સ્ટીરોઇડ તો વપરાય જ નહીં. હવે નાવ વોટ ઇઝ દેટ મેજિક બુલેટ ઇઝ અ સ્ટીરોઇડ. એટલે અલ્ટિમેટલી આ બધા જ સમજી રહ્યા છે. લોટ ઓફ સાયન્ટિસ્ટ આર વર્કિંગ, બટ અલ્ટિમેટલી આન્સર ઇઝ અ વેક્સિનેશન એન્ડ વેક્સિનેશન. હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરીશું અને થર્ડ વેવને ન લાવવો હોય. ધીસ ઇઝ ધ સેકન્ડ વેવ. વી આર ઓલ સાયન્ટિસ્ટ આર એક્સપેક્ટિંગ ઇવન થર્ડ વેવ ઓલ્સો. અને થર્ડ વેવને જો ન લાવવું હોય તો આપણે બધા ભેગા થઈ અને આ કોરોનાને હરાવવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. પોઝિટિવિટી માહોલમાં લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા છે. લોકો વચ્ચે લોકડાઉનની વાતો કરવા માંડે. લોકડાઉન કરીશું, લોકો મરી જશે. બિકોઝ શરૂઆતમાં લોકડાઉન થયું બિકોઝ વી વેર નોટ નોઈંગ કે વેર વી આર ફાઇટિંગ. હવે આપણને ખબર છે કે ક્યાં ફાઇટ કરવાનું છે. એટલે ગરીબોનું પણ ધ્યાન રાખી, મિડલ લોઅર ક્લાસનું પણ ધ્યાન રાખી અને ગવર્મેન્ટનું ડિસિઝન છે એ સંપૂર્ણપણે સત્ય છે. જય હિન્દ. મારા ખ્યાલ મુજબ બધાનું એક વાતે પતી જાય પછી આ પોલીસ પૂરું કર્યા પછી ક્વેશ્ચન્સ લઈશું. શાહ સાહેબ, વિલ જસ્ટ થેન્ક યુ વેરી મચ વીએન શાહ સાહેબ. હવે આપણા ફેફડા, લંગ્સ અને ટેનિસ કોર્ટમાં શું કોમન છે? ઘણી વખતે આ પ્રશ્ન આપણને પૂછાયું છે કે લંગ્સને પણ આખું ખોલી દેવામાં આવે. તુષારભાઈ, નેક્સ્ટ યુ કેન રિક્વેસ્ટ યુ. તો એમાં એની જે ક્ષેત્રફળ છે આપણા એક હ્યુમન લંગ્સ, માનવ લંગ્સ ફેફડાના, અને ટેનિસ કોર્ટ એની ક્ષેત્રફળ એક સરખું છે. તો એના માટે જે પલ્મનોલોજિસ્ટ તરીકે ડૉક્ટર તુષાર પટેલ જે પણ આપણા ટાસ્ક ફોર્સના મેમ્બર છે, આજે ખાસ જે આપણે એક નીડ ઓફ ધી અવર છે, અમે હોસ્પિટલ આફ્ટર હોસ્પિટલમાં અને જનરલ પબ્લિકને પણ એક મેસેજ આપીએ છીએ કે પ્રોનિંગ એટલે ઊંધા સુવાની, એનાથી લંગ્સ કેપેસિટી વધે છે. આઈ વિલ રિક્વેસ્ટ તુષારભાઈ કે લંગ્સ કેપેસિટી વધારવા માટે જે આપણે ફિઝિયોથેરાપી પોસ્ટ કોવિડની પણ જે કામગીરી કરી છે, પ્રી કોવિડ, પ્રિપેરેટરી, પ્રિવેન્ટિવ, એ બધા જ જે ટિપ્સ છે, એડવાઇસ છે, એ આપણને આપશે. હવે જે કોરોનાનો જે મુખ્ય આપણા જે શરીરના અવયવ પર જે અસર કરે છે એ મેઇનલી લંગ્સ પર અસર કરે છે. અને લંગ્સ જે અત્યારે આપણે આ મહામારીમાં જોઈ રહ્યા છે કે ઓક્સિજનની જે મહામારી, ફેફસાનું કામ જ એ છે કે ફેફસા એ આપણા શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને ઓક્સિજનથી આપણું શરીરનું બધી કાર્યક્ષમતા ચાલે છે. એટલે એ ઓક્સિજનની ઉણપ જ્યારે જણાય છે આ કોરોનામાં, એ લંગ્સને મેઇનલી, કારણ કે જે વાયરસ છે એ નાકથી પ્રવેશી મોંથી અંદર અને ડાયરેક્ટલી અંદર ફેફસામાં જતો હોય છે. અને ફેફસામાં જે પેરિફલ પાર્ટમાં જે સૌથી વધારે જતો હોય છે,
પેરિફરલ અને લોઅર પાર્ટમાં આ વાયરસ વધારે પડતો જોવા મળ્યો છે, જે અત્યારે આપણે લોકો આપણને આવી અને એવું કહે છે કે મારો સિટી સ્કેનનો આ સ્કોર છે, આ સિટી સ્કેનનો એ સિટી સ્કેનમાં જો આપણે જોવામાં આવે તો લગભગ એ ફેફસાના પેરિફરલ પાર્ટમાં અને લોઅર પાર્ટમાં એ વધારે ઇન્વોલ્વમેન્ટ આ વાયરસનું થતું જોવા મળે છે. એટલે સૌ પ્રથમવાર એટલે જ્યારે આ વાયરસ અંદર જાય અને જે ડેમેજ કરવાની શરૂઆત કરે અને ફેફસાના જે લોઅર અને એ પાર્ટમાં જ્યારે જાય છે તો એના માટે મેઇન છે થેરાપી એ પ્રોન પોસ્ચર, એટલે પેટ ઉપર ઊંધા સૂઈ જવાનું. કોઈ પણ હવે અમે અત્યારે તો દરેક લોકોને અમે લોકો સલાહ આપીએ છીએ, જેને પણ હવે કોવિડ પોઝિટિવ આવે એ પેશન્ટને અમે એવું કહીએ છીએ કે તમે પેટ ઉપર સૂઈ જાઓ. પેટ ઉપર સૂઈ જવાથી બે વસ્તુ કે ઓક્સિજનેશન, લંગ્સ એક્સપાન્શન્સ વધશે અને એનાથી જે છે ડાયાફ્રામ છે ડાઉન થશે અને એનાથી આપણું જે છે લંગ્સનું જે ઓક્સિજનેશન્સ છે એ પ્રોપર થશે. કારણ કે જો આપણે બેઠા બેઠા કે ચડતા પેટ સૂઈ જઈશું તો ઓક્સિજનેશન પ્રોપર થતું નથી ને એના કારણે હાઇપોક્સિયા, જો પેશન્ટ લાંબો સમય હાઇપોક્સિયા, કારણ કે આ વાયરસની જે આપણે પેથોજેનેસિસ જોઈએ કે બોડીમાં આપણા શરીરમાં પ્રવેશે અને જે ઇન્ક્યુબેશન પીરિયડમાં એ આપણના રોગ કરે, એ રોગ નોર્મલી આ જે પેથોજેનેસિસ છે વાયરસની એ લગભગ 14 દિવસની હોય છે અને એ 14 દિવસ જો આપણે વ્યવસ્થિત રીતના જો પસાર થઈ જાય, એને પ્રોપરલી ટ્રીટમેન્ટ પડે તો એને હોસ્પિટલાઇઝેશન 80% તો પેશન્ટોને કોઈ પણ હોસ્પિટલાઇઝેશન કે કોઈ ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી. આપણે જે બહાર જે વેસ્ટર્ન વર્લ્ડમાં પણ જોઈ રહ્યા છે, USA, યુકેમાં પણ, કે ત્યાં આગળ સિમ્પલ પેરાસિટામોલ નામની ટેબ્લેટ જ આપી અને લોકો ઘરે બેસાડી રાખે, હોમ આઇસોલેશન કરી રાખે છે. આપણા ત્યાં થોડું પેનિકી સિચ્યુએશન થઈ જાય છે કે મારે કોરોના આવ્યો અને તરત જ હોસ્પિટલના બેડ જોઈએ ને આ જોઈએ. તે જગ્યાએ તો ખાલી સિમ્પલ પેરાસિટામોલની ટ્રીટમેન્ટ. એ લોકો પણ ત્યાં આગળ પણ આ જ છે કે બ્રિથિંગને જે છે પ્રોન પોસ્ચર એક્સરસાઇઝ કે ઊંધા પેટ સૂઈ જવાનું અને એનાથી ઘણા બધા અમે લોકો તો આઈસીયુમાં પણ વર્ક કરીએ છીએ ને આઈસીયુમાં પણ જે ઓક્સિજન આપીએ તો એમાં પણ એની સાથે અમે પ્રોન પોસ્ચર આપીએ છીએ તો એની સાથે એના જે ઓક્સિજન રિક્વાયરમેન્ટ છે, જે ઓક્સિજનની કેપેસિટી છે એ ઘણી બધી ઓછો આપવો પડે છે. જેમ કે 15 લીટર ઓક્સિજન આપવો પડતો હોય છે પેશન્ટને ઘણાને NRBM સાથે, અને એને પ્રોન પોસ્ચર સાથે અમે 15 લીટર આપીએ તો એ વેન્ટિલેટર ઉપર જતાં અમે બચાવીએ છીએ. કારણ કે અત્યારે જે બેડની ક્રાઇસિસ જોઈ રહ્યા છે કે આઈસીયુ બેડ તો દરેક જગ્યાએ લિમિટેશન્સ હોય, એટલે આઈસીયુ બેડના ક્રાઇસિસમાં અમે લોકો વોર્ડમાં પણ આ જે છે 15 લીટર NRBM સાથે અમે એવા લોટ ઓફ પેશન્ટો એને પ્રોન પોસ્ચર કોન્સ્ટન્ટલી પેશન્ટો 15 16 કલાક એ પેટ પર સૂઈ જાય છે, ઊંધા સૂઈ જાય છે અને એની સાથે સાથે અમે એની સાથે જમવાની પણ એને એ જ પોઝિશનમાં આપવાની કરીએ છીએ અને એની સાથે દવાઓ વર્ક કરે. અને જે શાહ સાહેબે કીધું કે સ્ટીરોઇડ્સ અને સ્ટીરોઇડ્સ જે છે એ ઘણું બધું ઇફેક્ટિવ વર્ક કરતી હોય છે સ્ટીરોઇડ્સને. અત્યારે જે ફોરેન કન્ટ્રીઝમાંથી કે જે યુકેમાં એમાં સ્ટીરોઇડ્સનો જ વધારે, અને એ જે ફોરેવર ટ્રાયલ આવ્યો હતો ને એનું સક્સેસ રેટ ઘણો બધો હાઈ છે સ્ટીરોઇડ્સનો. એટલે એ સ્ટીરોઇડ વધતા પ્રોન પોસ્ચર જો એનો ઉપયોગ થતો રહે તો આઈસીયુમાંથી પણ જલ્દી પેશન્ટ રિકવર થઈ જતા હોય છે. એટલે કે ફેફસાને જો ઓક્સિજનની ક્રાઇસિસ ઘટાડવી હોય તો આપણે પ્રોન પોસ્ચર જો સૂતા રહીશું અને એ કરતા રહીશું અને સાથે સાથે ઘરે બેઠા બેઠા એક ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી 200 કે 250 રૂપિયાનું એ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, 3 બોલવાળું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. એ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે કસરત કરતા રહીશું કે એનાથી ઇન્સ્પિરેટરી અને એક્સપિરેટરી, એટલે ઇન્સ્પિરેશન્સ અને એક્સપિરેશન્સ બંનેમાં એ ફેફસાની કેપેસિટી વધારે છે, જેનાથી ફેફસામાં બેટર ઓક્સિજનેશન થાય છે. અને જે પણ કદાચ ઘણા લોકોને કફ જમા થયો હોય તો આ એક્સરસાઇઝ કરવાથી કફ પણ બહાર નીકળી જતો હોય છે. આ એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જેને ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી કહેવામાં આવે છે અને એ લગભગ 200 થી 250 રૂપિયામાં બજારમાં કોઈ પણ જગ્યાએ અવેલેબલ છે. એ પણ જો આ લોકો વસાવી દે અને એનાથી પણ કસરત કરતા રહે તો પણ આપણે હોસ્પિટલાઇઝેશન જવાની જરૂર નથી પડતી. થર્ડ થિંગ કે આપણે હાથ વગવું છે, જે આપણે સરકાર પણ ઘણા બધા કરી રહ્યા છે, એટલે આપણે યોગા અને પ્રાણાયામ, યોગાનો પણ ઘણો બધો રોલ, જે પેશન્ટને કોઈ પણ બહુ તકલીફ નથી હોતી અને જો એ ઘરે શરૂઆતથી જ જો યોગ અને પ્રાણાયામ કે અલોમ વિલોમ કે ભ્રામરી એ બધા પ્રકારના જો પ્રાણાયામ કરવામાં આવે તો એનાથી પણ ફેફસાની કેપેસિટી સારી રહે છે અને એ લોકોને પણ હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી પડતી. હવે જ્યારે ઓક્સિજનનું લેવલ જ્યારે ઘણીવાર એવું હોય છે કે બોર્ડર લાઇન ઓક્સિજન થતું હોય છે, કે જે બોર્ડર લાઇન એટલે કે જે ટૂંકી લાઇન કે જેમાં કે 94 થી 96ની વચ્ચે હોય છે, અને એ વખતે જો આ ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી અને પ્રોન પોસ્ચરને એ એક્સરસાઇઝ કરવામાં આવે તો આપણું હોસ્પિટલાઇઝેશન બચી જતું હોય છે. એટલે આવી જો આ ટિપ્સથી લોકો જો કામ કરશે તો ઘણા બધા આપણે હોસ્પિટલાઇઝેશન બચાવી શકીશું અને આપણે ઘરે બેઠા હોમ રેમેડીઝથી આપણે આ ટ્રીટમેન્ટ કરી શકીશું. થેન્ક યુ તુષારભાઈ. તુષારભાઈએ આપણને પ્રોન પોઝિશનિંગ અને ફેફસાને કઈ રીતે મજબૂત કરવા, આ માત્ર માંદા પડ્યા પછી એવું નથી, પ્રિવેન્શન તરીકે પણ જેમ એમણે કહ્યું બધા જ લોકો
જે હજી બિલકુલ જેમને કદાચ કોવિડ નથી થયું અને ન થવાનું હોય તો એના માટે પ્રોટેક્શન તરીકે પણ આ પ્રોન પોઝિશન, રોજ આ ઊંધા સુવાની ટેવ પણ આપણે કરીએ તો દેટ વુડ બી યુઝફુલ ફોર અસ. અને હવે આઈ વિલ રિક્વેસ્ટ ડૉક્ટર આર કે પટેલ સાહેબ, હુ ઇઝ વન ઓફ ધ સિનિયર મોસ્ટ મેમ્બર્સ આપણા ટાસ્ક ફોર્સમાં પણ અને આખા ગુજરાતમાં અને ઇન્ડિયા લેવલ પર એમના અનેક સ્ટુડન્ટ્સ વર્લ્ડ ઓવર માઉન્ટ સાઇનાઈ વગેરેમાં પણ એમના સ્ટુડન્ટ્સ ત્યાં ટ્રીટમેન્ટ, બધા પ્રોટોકોલ્સ અત્યારે કોવિડ માટે કરી રહ્યા છે. ખાસ જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અથવા ગાઈડલાઇન્સ છે એના બારામાં ઓલ્સો SMS જે એમણે વાત કરી છે કે સોપ, whether it is hand wash or whether it is mask and safe distance. અને તે પહેલાં એક બીજી વાત આજે જસ્ટ બધાના ધ્યાન માટે કહેવા માગું છું. હાલ જ અમને અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી પણ ત્યાંના સમગ્ર બધા સિનિયર મોસ્ટ ઇન્ક્લુડિંગ ડૉક્ટર પદ્મશ્રી ડૉક્ટર તેજસ પટેલ, ડૉક્ટર સુધીર શાહ, ડૉક્ટર અતુલ પટેલ, ડૉક્ટર કેતન પટેલ, મહર્ષિભાઈ દેસાઈ, ભરત ગઢવી, ડૉક્ટર કિરીટ ગઢવી, ડૉક્ટર તુષાર પટેલ, ડૉક્ટર મોના દેસાઈ, ડૉક્ટર કમલેશ સૈની, ડૉક્ટર દેવેન્દ્ર પટેલ, ધીરેન મહેતા સાહેબ, એ બધા તરફથી એક સાઇન થયેલું લેટર હાલ જ અમને મળ્યું છે. એની અંદર પણ આ બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે દેટ આ જે રેમડેસિવિરની જે એક શોર્ટેજ છે એમના શબ્દ વાંચું છું એમના. સો ઇન રિયલ દેર ઇઝ નો શોર્ટેજ. ધીસ શોર્ટેજ ઇઝ ડ્યુ ટુ મિસયુઝ, ઓવરયુઝ એન્ડ હોર્ડિંગ ઓફ ધ ડ્રગ. એટલે આનું દુરુપયોગ અને ઓવરયુઝ, વધારે પડતું ઉપયોગ અને એની હોર્ડિંગ એટલે શું કહી શકાય, જમાખોરીના લીધે સંગ્રહના લીધે થઈ રહ્યું છે, એવા એમના શબ્દો છે અને આ હકીકત છે. એટલે બધાને ફરી અનુરોધ કે અનનેસેસરી પેનિક આના માટે ન કરીએ. ઓવર ટુ ડૉક્ટર આર કે પટેલ. ગુડ આફ્ટરનૂન. પહેલી વસ્તુ એક નક્કી છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આજે પહેલો વે આવે, બીજો વે આવે, ત્રીજો વે આવે, એના માટે અગત્યનું શું છે? માસ. માસ ઇઝ ઇક્વલ ટુ વેક્સિન. ઇટ ઇઝ મોર દેન અ વેક્સિન. વેક્સિન મે નોટ બી 100% ઇફેક્ટિવ, પણ માસ ઇઝ 100% ઇફેક્ટિવ, પર્ટિક્યુલરલી સર્જિકલ માસ. અત્યારે આવા વાવડમાં તમે ઘરે પણ માસ્ક પહેરો, જ્યારે જમવા બેસો તો સૂઈ જાવ ત્યારે ના પહેરો. અને પર્ટિક્યુલરલી જ્યારે ઘરમાં બાળક કે યંગ પીપલ આવે તો ઓલ્ડ પીપલને જુદા રૂમમાં રાખો. ઇટ ઇઝ અ રિવર્સ ક્વોરન્ટાઇન, બિકોઝ 98% ઓલ્ડ યંગ પીપલને કંઈ થતું જ નથી. જે થાય છે ઓલ્ડ પીપલ અને કોમોર્બિડ, એ લોકો જો જુદા રહે તો આ પ્રોબ્લેમ સોલ્વ થાય. બીજું કે જે ગેધરિંગ છે એ સરકાર એવોઇડ કરવાનું કે એના કરતાં આપણે એવોઇડ કરીએ, એમાં ઘણો જ ફાયદો થાય છે. ડિસ્ટન્સિંગ આપણે કરવાનું છે, એમને નથી કરવાનું. ધારો કે હું માસ્ક નથી પહેરતો તો મને આવીને પગે લાગો કે સાહેબ માસ્ક તો પહેરો, હા પહેરો. કારણ કે માસ્ક પહેરવા પછી ઘણી જ વસ્તુઓનું ક્લિયર આવી જશે. ડિસ્ટન્સિંગ રાખવું અગત્યનું છે. વોશ હેન્ડ કરવા પણ અગત્યના છે. અને સાથે સાથે કોરોના એવો પેનિક નથી કે મરી જઈશું, એ મગજમાંથી કાઢી નાખવાનું જરૂર છે. કારણ કે જે વાયરલ ફ્લૂ 0.2%માં ડેથ છે, આમાં એરાઉન્ડ 1.5% છે. અને જો અર્લી ડાયગ્નોસિસ, જલ્દીમાં જલ્દી નિદાન થાય, જલ્દીમાં જલ્દી નિદાન RT-PCR નથી, તમને શરદીના એ બધા સિમ્ટમ લાગતા હોય તો તમે આરામ કરો, આઇસોલેટ થઈ જાઓ, નિદાન કરવાની તૈયારી કરો. અને જે VN સાહેબે કહ્યું સપોર્ટિવ ટ્રીટમેન્ટ, પેરાસિટેમોલ, એઝિથ્રોમાઇસિન એ ચાલુ કરો. નિદાન માટેની રાહ જુઓ. નિદાન એટલે તરત જ તમે આરામ કરો, ખેંચીના તમે વારે ઘડીને 4-5 દિવસ ખેંચો એ નહીં. અર્લી ડાયગ્નોસિસ ઇઝ ધ ટ્રીટમેન્ટ અને હોસ્પિટલાઇઝેશન ઇઝ નોટ ધ ટ્રીટમેન્ટ. એ સમજવા જેવું છે. હોસ્પિટલ જવાથી ટ્રીટમેન્ટ નથી થતી. બીજું આમાં એડિશન એવું છે, જે સાહેબે કહ્યું પ્રોન પોઝિશન, અત્યારથી જ હવે પ્રોન પોઝિશનની તૈયારી કરીએ. એક જાતની એક્સરસાઇઝ છે જેનાથી કોઈ નુકસાન નથી, કોરોના થયો કે ના થયો, એનાથી તમારી લંગની કેપેસિટી વધવાની છે. એક જાતનું તમે ટ્યુન થશો. બીજી વસ્તુ કે કોરોનાના લીધે થ્રોમ્બોસિસ થાય છે, એના માટે એસ્પિરિન આપો કે ઇપેરિન આપો એલોંગ વિથ ધીસ ડ્રગ. સો શોર્ટમાં અર્લી ડાયગ્નોસિસ, વેક્સિનેશન, માસિવ ટેસ્ટિંગ ઓર ડાયગ્નોસિસ, ઇપેરિન, ડેક્સામિથાઝોન, વિચ ઇઝ ધ ગાઈડલાઇન ફોર ધ ટ્રીટમેન્ટ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આર કે પટેલ સાહેબે જે હમણાં વાત કરી ત્યાર પછી વેક્સિનેશન ઉપર બધાએ ભાર આપ્યું છે. હમણાં જ
2 દિવસ પહેલાં આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ પણ વેક્સિનેશનને એક મોટા પ્રમાણમાં સમગ્ર દેશની અંદર લેવાની વાત કરી, ત્યારે આ જે ઇન્જેક્શનના આધારિત ફાર્માસ્યુટિકલ વેક્સિનેશનની વાત તો થઈ રહી છે, પણ નોન ફાર્માસ્યુટિકલ વેક્સિનેશન જેને કહીએ, જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ કે સેફ ડિસ્ટન્સિંગ રાખવું અને સોપ અથવા સેનિટાઇઝેશનથી હાથ ધોવું અને બધી જે સિમ્પલ મેજર્સ છે, અનેક રાષ્ટ્રો, ઈસ્ટ એશિયાના રાષ્ટ્રો જે અનેક છે દેશો, એ લોકોએ બસ આ બધી પ્રેક્ટિસીસથી પોતાને સુરક્ષિત રાખ્યા છે. એટલે દિલીપ માવલંકર સાહેબ, પ્રોફેસર દિલીપ માવલંકર, જે એક દેશના વરિષ્ઠ એપિડેમિયોલોજિસ્ટ છે, પબ્લિક હેલ્થના નિષ્ણાત છે અને આપણા ટાસ્ક ફોર્સના મેમ્બર પણ છે, મેમ્બર સેક્રેટરી છે. હું એમને અનુરોધ કરીશ કે હાઉ ડુ વી, જેને આપણે કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર કહીએ, કેમ કે હજી જેટલા લોકો છે બધા પોતપોતાના ત્યાં સુરક્ષિત રાખવા માટે વોટ આર ધ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવા જોઈએ જેથી કે એ પોતાની જાતને પણ બચાવી શકે અને એમના આજુબાજુ જે કમ્યુનિટીમાં છે બધાને બચાવી શકે, એના માટે ડૉક્ટર દિલીપ માવલંકરને અનુરોધ કરીશ આપની વાત. આભાર. કદાચ જૂની તૂટી ગયેલી રેકોર્ડ 1 વર્ષ પહેલાં વાગતી હતી એવી જ સંભળાશે. SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટેશન, હાથનું, એ સાથે 3 નવા વી ઉમેરાયા છે એ કહી દઉં. એક તો વેન્ટિલેશન. મને આજે બહુ આનંદ થયો કે બંને પાછળનો દરવાજા ખુલ્લા છે. સોહિણીબેને ગઈ વખતે યાદ કરાવ્યું હતું, મને ખબર છે કે આ દરવાજા કેમ નથી ખુલતા, એટલે આજે એટલો ફેર થયો છે. તમે જ્યાં જાઓ એ ખાસ મેસેજ આપો. હવે ગરમી વધી છે, એર કન્ડિશનિંગ બધે ચાલુ હોય છે દુકાનોમાં, ઇવન, અને સૌથી વધારે ડેન્જરસ તો દવાની દુકાન, કારણ કે ત્યાં આવનારા બધા ખાંસી ઉધરસવાળા દવા આવતા અથવા એમના સગા સંબંધી, એટલે દુકાનની બહાર જ ઊભા રહેવાના. જે પહેલાં સર્કલ દોરતા હતા એ પણ ભૂલાઈ ગયા છે. અમદાવાદમાં મારા એરિયામાં તો દેખાતા નથી, આપના એરિયામાં દેખાતા ના હોય તો એ ધ્યાને લાવો કે ભાઈ આ સર્કલ તો દોરો કે લોકો દૂર દૂર ઊભા રહે દરેક દુકાનની. એટલે ભીડ ન કરવી એ સૌથી પહેલું. સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પણ પ્રકારની, આ બધી પણ બહુ ભીડ કહેવાય. એટલે બંગાળની વાત આપણે જુદી કરીશું. પછી બીજું વેક્સિનેશન. એક મિનિટ, આપણે પછી વાત કરજો. એક મિનિટ. સેકન્ડ વી આપણે વેન્ટિલેશનની વાત કરી. બીજું વલ્નરેબલ. આપણે પહેલાં બી કહ્યું અને સાહેબે બી કહ્યું કે જેટલા ઘરડા છે, કારણ કે એટલો બધો ફેલાઈ રહ્યો છે કે, અને આ જે કંઈ નવો સ્ટ્રેન કે જે કંઈ છે આખા ઘરોમાં ફેલાય છે, એટલે જેટલા વલ્નરેબલ હોય એટલાને બહુ જ સંભાળથી ઘરમાં જેટલા જુદા રાખી શકાય રોગ થયા પહેલાં જ, એ ખાસ ધ્યાન રાખવું. અને ત્રીજું જે બ્રહ્માસ્ત્ર છે વેક્સિનેશન, 1 મેથી શરૂ થવાનું છે. આપણે બધા જ એની પાછળ મંડીએ કે જેટલા ઝડપથી થાય. હજુ બી ઘણા જે 45 ઉપરના છે એ ગભરાય છે, જાત જાતના કારણોથી ગભરાય છે, એને પણ એ બીક દૂર કરવાની બહુ જ જરૂર છે. એટલે વેક્સિનેશન હમણાં આજે છેલ્લા થોડા દિવસ રહ્યા છે 45 ઉપરના બધાનું થઈ જાય તો પછી 1 મે પછી ભીડ ઓછી થશે, કારણ કે વેક્સિનેશનમાં બી ભીડ ન થાય એ ખાસ જોવા